સર ગરબા ક્લાસ ક્યારથી ચાલુ થાય હવે? બસ હવે ગરબા 16 ઓગસ્ટ આજુબાજુ ક્લાસ ચાલુ થાય ઠેઠ નવરાત્રી સુધી 1.5-2 મહિના હવે ગરબાની સીઝન. અને હે ગાઈસ, જો ડાયરેક્ટ અમરેલીથી ઘરે નથી પહોંચ્યા. બપોરના અમે છીએ અને આ પપ્પા જો વાડીએ આવી ગયા. આ કેવી લાગે છે પપ્પા? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. તો જો આજે તો શૂટમાં તો હું મમ્મી પપ્પા ત્રણેય જઈએ છીએ. બ્લોગમાં બન્યા રહેજો. ક્યાં જઈએ છીએ? જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. પપ્પા બહાર છે. તો જો અમે લોકો હવે નીકળી ગયા છીએ અમરેલી જવા માટે. અમે લોકો સ્ટાર ફેશનમાં આવી ગયા છે ને, એકદમ અહીંયા જો ટ્રેન્ડી સ્ટોક આવી ગયો છે, ન્યૂ ટ્રેન્ડી. ત્યાંથી અમે લોકો અહીંયા સહેલી ચોલીમાં આવી ગયા છીએ. ફાઇનલી શૂટ પતાવીને ઘરે આવી ગયા છીએ. કપડાનું ગમે એનું શૂટ હોય, મારે કપડાં લેવા ત્યાંથી જરૂરી જ હોય, નહીં પપ્પા? એટલા બધા કપડાં છે ને હજી બપોર પછી ઘણું બધું છે. જાશું અત્યારે ચોલીનું કેવું લાગ્યું કલેક્શન કોમેન્ટ કરી દેજો. હજી આપણે એમનો ફૂલ વિડીયો મૂકશું. ફરી ગાઈઝ, જો અમે લોકો શૂટ માટે નીકળી ગયા છે. હજી જો જમીને આવ્યા ને ડાયરેક્ટ હવે પાછું, કારણ કે લાઇટ નથી અમરેલીમાં, એક તો ઘરે નથી, ચાર્જિંગ નથી. હવે જો હું એસઆર સલૂનમાં આવી ગઈ છું. જો મસ્ત મારે ફ્લિપ કપાવવાનો એટલો શોખ છે ને, જો મસ્ત ફ્લિપ્સ કાપી દીધી છે. હે ગાઈઝ, ઇટ્સ માય ફાઇનલ લુક. ગાઈઝ, જો હવે અમે લોકો મસ્ત કેવી ફ્લિપ્સ લાગે છે કોમેન્ટ કરજો. છેલ્લો દિવસથી અમરેલી રખડી લઉં ને, અને જો અહીંયા જનસેવામાં આવ્યા છીએ, કંઈક થોડુંક કામ છે એટલે મારે ને પપ્પાને. મેળાની તૈયારી થાય છે 7મ 8મના. હજુ આખો દિવસ રખડીએ છીએ. ત્યાંથી પાણીપુરી ખાવા માટે આવી ગયા છીએ અહીંયા લાઇબ્રેરી રોડે. છેલ્લી વાર અમરેલી. મારે એકને જ ખાવાની છે. હવે જો અમે લોકો અહીંયા આવી ગયા છીએ નવકારમાં. આજે મારે ડાન્સ કરવાનો છે. બન્યા રહેજો. આ છે જો નવકાર સ્કૂલ ઓફ આર્ટ્સ, અને અહીંયા કેતન સરને જો મારે ડાન્સની પ્રેક્ટિસ કરવાની હતી તો જો અમે કર્યા. પણ મને તો આમ પહેલી વાર આવી રીતે ડાન્સ કરું છું. ફાઇનલી સ્ટાર્ટ તો થઈ ગયો, ખબર નહીં, અને સ્ટાર્ટિંગમાં જ આપને ભૂલાઈ ગઈ. ફાઇનલી હવે જો બીજી વાર સ્ટાર્ટ કર્યું છે, અને આ એક્શન ઉપરથી કહેજો કે ક્યુ સોંગ હશે, તમને ખબર પડી જ જશે કદાચ તો. ને મસ્ત મજા આવી ગઈ મને તો ડાન્સ કરવાની. ડાન્સ કરવો ગમે બહુ, પણ ખેર આવડે નહીં. એની સરે તો મને પણ મસ્ત શીખવાડી દીધું હતું. અને આ હજી ટેક ફાઇનલ નથી. ફાઇનલવાળો આવશે ત્યારે આપણે ઇન્સ્ટામાં જરૂર પોસ્ટ કરશું. અને જો આમાંય પછી છે ને મને લાસ્ટમાં कौन है ये लोग? સર ગરબા ક્લાસ ક્યારથી ચાલુ થાય હવે? બસ હવે ગરબા 16 ઓગસ્ટ આજુબાજુ ક્લાસ ચાલુ થાય ઠેઠ નવરાત્રી સુધી 1.5-2 મહિના હવે ગરબાની સીઝન. અને પછી અહીંયા શું શું શીખવાડો બધાને? આ નવકાર સ્કૂલ ઓફ આર્ટની અંદર ડાન્સ, સ્કેટિંગ, ડ્રોઈંગ, ગિટાર એવી બધી સ્કિલ બેઝ એક્ટિવિટી આપણે ચલાવે છે 12 માસ ચાલે. અને કેટલા ટાઈમથી છે સર? સમય સાંજે 6 વાગે સ્ટાર્ટ થાય, 8 વાગ્યા સુધી હોય. બધી અલગ અલગ બેચ હોય, તેની અંદર આ બધી એક્ટિવિટી. અને અહીંયા જો આ બધા તો આવી જ ગયા છે. જો ત્યાંથી અમે લોકો નીકળી ગયા છીએ, હવે ઘરે જવાનું છે. હે ગાઈઝ, જો ડાયરેક્ટ અમરેલીથી ઘરે નથી પહોંચ્યા. બપોરના અમે છીએ અને આ પપ્પા જો વાડીએ આવી ગયા. થોડું ઘણું કંઈક શાકભાજીને એવું હતું એ ઉતારવા માટે. તો જો ડાયરેક્ટ અમરેલીથી વાડીએ પહોંચી ગયા છીએ. આજનો કાલ છેલ્લો દિવસ કહેવાય, પણ આજની રાત તો છેલ્લી છે મારે ઘરે.
ચલો વાડીએથી જો ઘરે જાય છે. છેલ્લી વાર અમારી વાડી જોઈ લો. 2 દિવસથી એડમાં હતા. હવે આ બધું હવે આજે સરખું કરવાનું. એમાં આ જો મમ્મી પાસેથી ડોક્યુમેન્ટ ભૂલાઈ ગયું હતું કાઢ્યું. ચેન ખરાબ કરી નાખી. ચેન ખરાબ કરવા માટે અમારા બધા ડોક્યુમેન્ટ જો આમ અસ્તવ્યસ્ત પડ્યા છે. તો ચાલો હવે એ કરી લે. જો ફાઇનલી આ બધો સામાન અહીંયા પેક થઈ ગયો છે. હજી આટલા થેલા છે. હજી એક થાય એવું લાગે છે. કંઈ નહીં, કાલ ખબર પડે ફાઇનલ. કપડાં થોડાક ઓછા કરવા પડશે નહીં મમ્મી? કેટલા 5 થાય ને? 5 થાય લગભગ. જો એક આ હવે એક વિમલનો ઠેલો ભરાય ને. હજી સંપલ કેટલા થાય? ચપ્પલ તો નહીં ખાત નથી હજી. સંપલમાં શૂઝ અને ઓલા બે લઈ જાય ક્યાં. અને જે એક પહેર્યા હોય તઈ પછી ઓલા સંપલ અત્યારે જોઈએ બધાય લઈ જવા પડશે. ઈ પછી લઈ જવાય ક્યાં નો સામે તો સમજો કેવી લાગે? ન સારી લાગે. હવે જાને આવ વિડિયો ચાલુ છે. ચાલુ જોઈ ને. આ કેવી લાગે છે પપ્પા? कौन है ये लोग कहाँ से आते हैं ये? નથી હારી સારી લાગે હવે. નથી એમ જ કહેજો સારી નથી. નથી હારી ભલે સારી જ લાગે. બહુ મસ્ત લાગે છે. હા? જો અહીં દાદાની તઈ બધી છોડી વિડીયાના ફોન તો કોઈ કોના હોય અહીં જુઓ દાદા. બધાને જય શ્રી કૃષ્ણ કહી દો છેલ્લી વાર. જય શ્રી કૃષ્ણ. આ છે મારા દાદાના ભાઈ. ફોટો ત્યાં હોતો અમારે હવે 24 જ કલાક છે અહીંયા. છેલ્લી વાર આ શેરીમાં બધા જોડે બેસી લઈએ. આમ જો બધા છે ને મને ઘૂરે છે. તો જો આપણે બધા જોજો બધા એવું સામું જોશે ને. તમે બધા એટલા શાંતિ કેમ બેહી ગયા? ગુંદી ગાંઠી ફાઇનલી હું મારા અડ્ડાને બાય બાય કહી દઉં છું. આજે લાસ્ટ ડે છે. બાય 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 બાય. ચાલો તો આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. બાય. ચાલો તો આજની કોમેન્ટ રીડ કરી લે. વ્લોગ નંબર 70 ની છે. મોડલવાળું શૂટ કર્યું હતું. નેચરલ વ્યૂ પોઈન્ટ. આ ડેમ પર તો અમે બહુ આવ્યા છીએ. અમે પણ અમરેલીના છીએ, પણ તમે ક્યારેય ભેગા નથી થતા. ક્યારેક મળો તો ખરા. અને તમારા ગામમાં પણ અમે આવી ગયા છીએ. ઓકે, તો અમરેલીમાં ક્યારેક હોય અમુકને મળી જઈએ. ખબર નહીં, ક્યાંક ને ક્યાંક બધા. આ દિલ અગવાન. કોમેન્ટ સેક્શન નાનો રાખો. લોંગ બનાવો. ઓકે, સોરી બાય મિસ્ટેક. ભાવેશ જલાવડિયા, જય સ્વામિનારાયણ. નાકરાણી ફેમિલી. સુમિત મકાડિયા, નાઇસ. જય સ્વામિનારાયણ. જેન્સી વાવ. મિસ્ટર એન્ડ મિસિસ દેસાઈ, હોસ્ટેલ જાય પહેલાં એક ફૂડ ચેલેન્જ કરવી જોઈએ. આઈ થિંક મેં કાલ બી કીધેલું. પપ્પા સાથે પાણીપુરી ચેલેન્જ કરો. આ તમારે મારી યારે છે ને એક બેન છે કે ભાઈ છે, એમ કહે છે તારે પપ્પા રે તારે આમ રેસ લગાવવી જોઈએ. પાણીપુરી ખાવામાં કોણ પહેલા ખાઈ જાય નહીં. આજ ખાધી ખરી એમ નહીં, જાજી બધી ડીશ ભરીને કરવીશ કાલ ચેલેન્જ. આ બેન બહુ કહે છે. પણ એને કે હવે બે હરખા જ ઉતરવી. મેં કીધું હું જ જીતી જાઉં એટલે નથી કરતા. બે હરખા થઈ ગઈ. બે હરખી જ ખાઈ જઈ. જાની B5, બહુ સુંદર લાગો છો. તમારો ચહેરો પણ સારો લાગે છે. તમારી મુસ્કાન માટે તો શબ્દ જ નથી. તમારા કપડાં લુક પણ બહુ સારું છે. સાચું કાંઈ તમે એક્ટ્રેસ લાગો છો, કોઈ પિક્ચરની હિરોઈન. ઓહ, થેન્ક યુ સો મચ. ઉત્સવ સવાણી, નાઇસ દીદી, થેન્ક યુ. ભૂદેવ પ્રેમ, યસ્ટરડે જોયા હતા પોસ્ટ ઓફિસ પાસે બાઇકમાં કંઈક થઈ હતું. યસ, એ બાઇકમાં નાખતા હતા કવર. ખુશ કનેરિયા, જય દ્વારકાધીશ. વંદના બા કોઈક છે, તમે ઓલું કરાવતા હતા ને ગાડીમાં. વંદના બા બસિયા. ગયા વ્લોગમાં તમે મારી કોમેન્ટ રીડ નથી કરી. તમે થોડીક લેટ કોમેન્ટ કરી હોય તો ન થયો, બાકી આઈ થિંક બધાની કોમેન્ટ રીડ કરું જ છું. સુમિત સંગતાણી, નાઇસ, થેન્ક યુ.
રણવીર બ્લોગ. મૈસૂર મસાલા ઢોસા, હું સાવરકુંડલાના બજરંગ ઢોસામાં રોજ રાત્રે ગોટાળો ખાઉં છું. મને ખૂબ જ મજા આવે છે. તમે પણ તમારા મમ્મી પપ્પાને લઈને એકવાર આવો સાવરકુંડલા બજરંગ ઢોસામાં. ઓહો, સાવરકુંડલા તમારે બહુ દૂર પડી જાય ભાઈ. સુમિત, અહેમદાબાદમાં MBAમાં એડમિશન કઈ કોલેજ કે યુનિવર્સિટીમાં ફાઇનલ કર્યું? BAU BR આંબેડકરમાં ફાઇનલ કર્યું છે. કાંઈ નહીં, ચાલો આજનો લોક સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલે આવા ટાઈમે તો ક્યાં બસ માં આવીશું. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.